નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ। સુરતમાં પ્રભુ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિત્તે ભવ્ય ઉજવણી કરાઈ। 1 લાખ લાડુ વિતરણથી શહેરમાં આનંદનો માહોલ જોવા મળ્યો। પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણક નિમિત્તે શહેરભરમાં ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। વિવિધ વિસ્તારોમાં જૈન સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમો, પૂજન અને ભાવભીની વધામણીઓ યોજાઈ હતી। આ અવસરે ભક્તોને મીઠા મોદકની લહાણી આપવામાં આવી હતી, જેથી સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું। શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ દ્વારા વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ખાસ આકર્ષણ રૂપે 1 લાખ લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત સૌએ મોં મીઠું કરીને પ્રસંગની ખુશી વ્યક્ત કરી હતી। કાર્યક્રમ મુજબ 31 માર્ચ મંગળવારે સવારે 8:30 વાગ્યા કલાકે સ્ટાર બજાર સર્કલ, પાલ ખાતે તેમજ સવારે 10 વાગ્યા કલાકે સરગમ શોપિંગ સેન્ટર, પાર્લે પોઈન્ટ ખાતે લાડુ વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જૈન સમાજના અગ્રણીઓ, પોલીસ અધિકારીઓ સહિત અનેક લોકો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા। પોલાદ ગુજરાત ન્યૂઝ, સુરત। પ્રભુ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિન નિમિત્તે સુરત શહેરમાં છેલ્લા 18 વર્ષથી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘના માધ્યમથી સુરત શહેરમાં શુદ્ધ ઘીના બનાવેલા લાડુ દ્વારા લોકોને મોં મીઠું કરાવી રહ્યા છીએ। આજે પણ આપ જોઈ રહ્યા છો, સ્ટાર બજાર બ્રિજ નીચે પાલમાં હજારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં લાખો લાડુઓનું વિતરણ થઈ રહ્યું છે। અને હૃદયની અંદર એક ભાવ છે, ભગવાનના જે સિદ્ધાંતો હતા, ભગવાન મહાવીરના સિદ્ધાંતો હતા કે અહિંસા, કરુણા, સદભાવના, શાંતિ આ તમામ લોકોની અંદર વ્યાપે અને દેશની અંદર વ્યાપી અને વિશ્વ શાંતિ જ્યારે સ્થપાય તે દિશાના પ્રયત્ન માટે અમે સૌ આજે પ્રજાજનોનું મોં મીઠું કરાવી રહ્યા। મારું નામ જોલી ચોકસી છે અને આજે મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી થઈ રહી છે। ખૂબ જ આનંદ થઈ રહ્યો છે, કારણ કે મારા વીર પ્રભુનો જન્મ થયો છે અને તે નિમિત્તે આજે ખૂબ જ સરસ દર વર્ષે યુવક મહાસંઘ સરસ મજાનું આયોજન કરે છે કે આખા સુરત નગરમાં લાડુનું વિતરણ કરવામાં આવે છે, જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે મહાવીર પ્રભુનો જન્મ થયો છે અને એની ઉજવણી કરવામાં આવી રહી છે। જૈન ધર્મનો જય જયકાર કરવામાં આવી રહ્યો છે। લોકોને શું કહેશો આજના જે પાવન પર્વે જન્મ કલ્યાણકને? મહાવીર પ્રભુનો એક જ સંદેશો હતો કે જીઓ ઓર જીને દો, અહિંસા પરમો ધર્મ। બસ આખા સુરતમાં અહિંસાનું પાલન થાય, કે ક્યાંય પણ હિંસા ના થાય, અહિંસાનું પૂરેપૂરું પાલન થાય અને લોકોને પણ જીવવાનું તક મળે, બસ એવું જ આપણે જીવન જીવવું જોઈએ અને મહાવીર પ્રભુના સંદેશાને આગળ ને આગળ વધારવો જોઈએ।